નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ કાર્યક્રમની સાથે હું છું ધ્વનિ। દર્શક મિત્રો, જે વ્યક્તિ પોતાને જીતી જાય છે તે દુનિયા જીતી શકે છે। તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય ડોક્ટર હેમલભાઈ લાઠિયા। ડોક્ટર હેમલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર હેમલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે। તો શું છે આજનું પંચાંગ અને દિન વિશેષ તે જણાવો। આજે તારીખ 22/5/2026 શુક્રવાર, અધિક જેઠ સુદ છઠ તિથિ છે 6 ને 27 સુધી। આશ્લેષા નક્ષત્ર છે 26-29 સુધી, પછી મઘા નક્ષત્ર છે। વૃદ્ધિ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે। આજની રાશિ છે કર્ક, કે જેના નામાંક્ષર છે ડ અને હ, જે 26-9 સુધી છે। ત્યારબાદ સિંહ રાશિ છે કે જેના નામાંક્ષર છે મ અને ટ। દિન વિશેષમાં જોઈએ તો આજે દગ્ધ યોગ છે 29:05 સૂર્યોદય સુધી અને વિષ્ટિ પ્રારંભ થાય છે 29:05। જી બિલકુલ। હેમલભાઈ, હવે વાત કરીએ રાશિફળની। તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો। મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ, આજે તમારે કોઈ મુલાકાત કરવામાં થોડી ધીરજ રાખવી, આજે વાતચીતમાં પણ થોડી ધીરજ રાખવી, કારણ કે ઉતાવળ કરવાની વૃત્તિ તમારામાં વધુ હોય, એટલે કામની બાબત હોય કે વાતચીત બાબત, આજે ઉતાવળ વૃત્તિ તમારા સ્વભાવમાં રહે, કોઈ નવી વાતની આપલે થાય એવું પણ બની શકે। વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ વ ઉ, આતુરતા તમારામાં ઘણી રહે, નાની નાની વાત જાણવાની, રજૂ કરવાની આતુરતા રહે। શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો, આજે વાતચીત દરમિયાન કાળજી રાખવી, થાકની અસર તમારામાં વધુ દેખાય તેવું બને। મિથુન રાશિ, આ જાતકોને આળસ જોવા મળે, કામ ટાળવાનું મન થાય, પરિચિતો સાથે સમય પણ વધુ પસાર થાય, વાર્તાલાપમાં ધ્યાન રાખવું જરૂરી છે। સૌથી પહેલા કોલર મિત્ર અસ્મિતાબેન જોડાઈ ગયા છે। જી અસ્મિતાબેન, જન્મ સમય જણાવશો। અસ્મિતાબેન, જન્મ સમય જણાવશો। આપનો અવાજ નથી આવી રહ્યો અસ્મિતાબેન, ફરી એકવાર જન્મ તારીખ જણાવશો। 19/3/1999। જી, જન્મ સમય 2:45। જન્મ સ્થળ વડોદરા। અને હવે પ્રશ્ન જણાવો। બહાર સેટલમેન્ટ થવું હોય તો શું કહો છો? ફરી એકવાર। હા, બહાર વિદેશ ગમનના, એટલે વિદેશ સેટ થવું હોય તો। હા, બસ વિદેશ જવા માટે બહાર એટલે પણ કઈ જગ્યાએ સમજવું। વિદેશ જવા માટેના યોગમાં એટલું કહેવાય કે વિદેશ તમારે સેટલ થવું છે તો એના માટે તમારા પ્રયત્ન કરો, થઈ શકાય એવા યોગ તો છે, એટલે તમે એવી કોઈ ચિંતા ના કરો। વિદેશ સેટલ થવા માટે તમારે ત્યાં જે તે વસ્તુનું માર્ગદર્શન, જરૂરિયાત અંગે તમે પૂરેપૂરી માહિતી મેળવી પછી આગળની કાર્યવાહી કરો, એ અગત્યનું છે। આ માટે તમે દરરોજ જે રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ જરૂરી છે। જી,
બિલકુલ તો હેમલભાઈ હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. થોડી ધીરજ આજે તમારે રાખવી તમારા કામ માટે કે કંઈ પણ બાબતે. જેટલી ધીરજ હશે એટલી અનુકૂળતા રહેશે. વાતચીતમાં કોઈની સાથે દલીલ ના કરવી. શક્ય હોય એટલી શાંતિ જાળવવી જરૂરી છે. વાતચીતમાં થોડું ધ્યાન રાખવું જેથી કરીને કોઈ જગ્યાએ ગેરસમજ કે દ્વિધા ન થાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. ઉત્સાહ આજે તમારામાં સારો રહે. કંઈ પણ વાત એવી બને જેને કારણે તમે ઉત્સાહિત વધુ થાવ. કામની કદર થાય, પ્રશંસા થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારામાં વધુ દેખાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પ, ઠ, ણ. વિચારો વધુ આવે. કંઈ ને કંઈ બાબતે મન વિચારશીલ થઈ જાય. વાહન ધીમે ચલાવવું એ પણ જરૂરી છે. મજાકવાળા વાતાવરણથી પણ દૂર રહેવું આજે અગત્યનું છે. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, રીટાબેન. જી રીટાબેન, જન્મ તારીખ જણાવશો? 9-10-53. ફરી એકવાર. 9-10-53. સાલ કઈ છે? 53. ઓકે. જન્મ સમય? આજે 6 વાગે, 6:49. ઓકે. જન્મ સ્થળ? પાટણ. અને હવે પ્રશ્ન જણાવો. મને મારી તબિયતનું નથી રહેતું. જો તબિયત અંગે તમારી જે ચિંતા છે પણ અત્યારે એવી કોઈ મોટી ચિંતા ઊભી થાય એવું લાગતું નથી. એટલે તબિયત અંગે તમે છે ને દાક્તરી માર્ગદર્શન સાથે આગળ વધો. તબિયત દાક્તરી માર્ગદર્શનને અનુસરવાથી સુધારો આવી જાય તેવું લાગે છે. એટલે ખોટી ચિંતા તમે ખોટા વિચારો ન કરો એ વધુ અગત્યનું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અથવા સાંભળો, તેમજ એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. જી. દીપ્તિબેન કોલર મિત્ર. જી દીપ્તિબેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જણાવશો દીપ્તિબેન? આપનો અવાજ નથી આવી રહ્યો. ફરી એકવાર. માફ કરશો, આપનો અવાજ નથી આવી રહ્યો. દર્શક મિત્રો, આપને એક નમ્ર વિનંતી કરીશું કે આપ જ્યારે પણ કોલ કરો ત્યારે કવરેજ ક્ષેત્રમાંથી કોલ કરો કે જેથી કરી આપનો અવાજ સ્પષ્ટ અમારા સુધી પહોંચી શકે. સાથે બીજી એક બાબત કે આપ જ્યારે વાત કરો ત્યારે ટીવીનો અવાજ બંધ રાખી અને વાત કરો જેથી કરી સ્પષ્ટ રીતે આપ અમારી સાથે વાત કરી શકો. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો. આપ જોતા રહો GSTV ન્યૂઝ. વેલકમ બેક. બ્રેક બાદ ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આગળ વધીએ તો અત્યારે હાલ આપણી સાથે જાણીતા જ્યોતિષ આચાર્ય ડૉક્ટર હેમિલ લાઠિયા જોડાયેલા છે. હેમિલભાઈ, અને એક કોલર મિત્ર મનીષાબેન જોડાઈ ગયા છે. જી મનીષાબેન, જન્મ તારીખ જણાવશો? 2000. જી. સમય નહીં, જન્મ તારીખ જણાવશો. તારીખ જણાવો. તારીખ 24-1-2000. ઓકે. જન્મ સમય? સમય રવિવારની રાત ને સવારે સોમવાર 1:45. ઓકે. જન્મ સ્થળ? જન્મ સ્થળ ધોરાજી. જી. પ્રશ્ન જણાવો મનીષાબેન. પ્રશ્ન એ ડોક્ટર છે, શું સામે ડોક્ટર મળશે અને ક્યારે ચોક્કસપણે એમ કે ક્યારે એનું સગાઈ થશે જોતવાની. જો એને સારું પાત્ર મળે એવા યોગ તો પૂરેપૂરા દેખાય છે અને અત્યારે એના યોગ ચાલે પણ છે. 2026-27 સારા આશાસ્પદ છે. એટલે આ બાબતે લગ્ન વિષયક વાર્તાલાપ તમે કરો કોઈની પણ સાથે એ વધુ અનુકૂળ દેખાય છે.
આ માટે તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ દર્શન કરવા જઈ 2 હાથ જોડી પ્રાર્થના કરવી એ પણ અગત્યની છે. અને કોલર મિત્ર નિકુંજભાઈ જોડાઈ ગયા છે. જી નિકુંજભાઈ, જન્મ તારીખ જણાવશો? મારા સન માટે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 16/9/2002. ઓકે એનો જન્મ સમય છે સવારે 10:55 અને જન્મ સ્થળ છે મહેસાણા. ઓકે, પ્રશ્ન જણાવો. ગુરુજી, એને કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો છે અને અત્યારે અમદાવાદની અંદર એક કંપનીમાં જોબ કરે છે અને એને અત્યારે લંડન જવું છે અને લંડન માટે જે એક્ઝામ આપી તે પાસ થઈ ગયો છે અને ઓફર લેટર પણ આવે છે યુનિવર્સિટીના. પણ એના માટે કયું સારું રહેશે? અહીંયા જોબમાં સારું? જી, જુઓ, તમારે ભણવા માટે એને વિદેશ મોકલવો હોય, તમારી ઈચ્છા હોય તો મોકલો, એમાં કંઈ વાંધો નથી. પરંતુ ડિસેમ્બર સુધીનો મહિનો એવો છે કે થોડી ધીરજ રાખી અને એને આગળ ભણવા જવા માટેની જે પણ કાર્યવાહી કરવાની હોય એ કાર્યવાહી હોય, ત્યાં રહેવાનું, ભણવાનું વગેરે જેવી બાબત પ્રાથમિકની તમે માહિતી એકત્ર કરી અને તમને અનુકૂળ લાગે તો આગળ વિચારો, એ વસ્તુ અગત્યનું છે. એટલે આગળ ઉચ્ચ અભ્યાસ એની કુંડળીમાં જોવા જઈએ ને તો સારો દેખાઈ રહ્યો છે અને હાલમાં એના ઉચ્ચ અભ્યાસના યોગ પણ છે. એટલે ભણવા માટે પ્રયત્ન કરવો એ કંઈ ખોટો નથી દેખાતો અને ચોક્કસ ઉચ્ચ અભ્યાસ કરે. અને પરંતુ ત્યાં એને એકોમોડેશનની વ્યવસ્થા કેવી છે અને કેવી અનુકૂળતા રહે છે એ જાણવું જરૂરી છે. વિધિબેન કોલર મિત્ર. જી વિધિબેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 23/12/2018. જી, જન્મ સમય? જન્મ સમય 7:35. જી, જન્મ સ્થળ? દેવભૂમિ દ્વારકા. જી, 5:05 સવારે કે સાંજે? સાંજે 7:35. ઓકે, હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે એનું ભવિષ્ય કેવું જશે ને ઈ જોવાનું છે. જી, જો ભવિષ્ય અંગે તમારે જે વાત છે એ મુજબ ગણતરી કરવા જઈએ તો ભવિષ્ય તો એનું એકંદરે સારું છે. એ ભવિષ્યમાં ભણવામાં કે પછી આગળ એની કારકિર્દીમાં મહેનત કરશે એ મુજબ એને ફળ મળી જશે. એટલે એવી કોઈ ચિંતા ના કરો. તમે દરરોજ જે સવારે દત્ત બાવાનીના પાઠ વાંચો અને અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ વધુ ઈચ્છનીય છે, જેથી કરીને એના ભવિષ્ય અંગે થોડી રાહત મળે અને પ્રગતિ થાય. જી, અને કોલર મિત્ર કુંજવાડાબેન જોડાઈ ગયા છે. જી કુંજવાડાબેન, જન્મ તારીખ જણાવશો? હેલો. જી. 29/7/2001. જી, જન્મ સમય? જન્મ સમય બપોરે 3:45. જી, જન્મ સ્થળ? પાટણ. અને હવે પ્રશ્ન જણાવો. એના લગ્ન યોગ અને વિદેશ યોગ છે. ઓકે. જો બેન, લગ્ન યોગ માટે અત્યારે પ્રયત્ન કરો. 2026, 27, 28 સારા દેખાઈ રહ્યા છે. એટલે લગ્ન માટે સારા પાત્રની શોધખોળ કરો, વાતચીત કરો અને આગળ વિચાર અનુકૂળ આવે તો આગળ વધો. સમય અનુકૂળ છે તેમ કહી શકાય. વિદેશ જવાનો હેતુ શું છે તમે કીધું નહીં, એટલે વિદેશ જવા માટે કયો હેતુ છે એ અનુસાર નિર્ણય લો અને અનુકૂળતા હોય તો એ તમારા માટે એ પણ વસ્તુ યોગ્ય બને. હવે સારી જગ્યાએ લગ્ન ગોઠવાઈ જાય, સમયસર લગ્ન થાય તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરવી એ અગત્યની છે. જી, શ્યામજીભાઈ કોલર મિત્ર. જી શ્યામજીભાઈ, જન્મ તારીખ જણાવો. મારા પોતરા વિશે પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ જણાવો. તારીખ 2001/17. મહિનો? તારીખ 2000. હેલો, પહેલા તારીખ જણાવો. કઈ તારીખે? 18/1/2000. ઓકે. જન્મ સમય? જન્મ સમય 6:40 સવારના. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ ગાંધીધામ, કચ્છ.
ઓકે, અને હવે પ્રશ્ન જણાવો. પ્રશ્ન એને ગુસ્સો બહુ આવે છે બેન. જો ગુસ્સા બીજા ધોરણ જો ગુસ્સા અંગેનું કારણ તમે વાત કરો છો તો અત્યારે એવું છે કે તમે એને સારી કેળવણી, માર્ગદર્શન અને અન્ય કોઈનું પણ માર્ગદર્શન સાથે પ્રયત્ન કરશો તો પરિસ્થિતિ સુધરે તેવું લાગે છે. 2026 એવું છે કે યોગ્ય પ્રયત્ન કરો, પરિસ્થિતિ સુધરશે. આ હેતુથી એ પોતે ઘરે બેસીને શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનની માળા કરે એ વધુ અગત્યનું બને છે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે, તો તેમનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય વધુ પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કામકાજમાં ઉત્સાહ વધુ રહે, કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બને. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. આતુરતા થોડીક વધુ રહે, વાત જાણવાની, રજૂ કરવાની આતુરતા તમારામાં દેખાય તેવું બને. ધીરજનો અભાવ તમારામાં વધુ રહે, આરામ કરવાની વૃત્તિ પણ તમારામાં વધુ આવે. ધન રાશિ, કોઈ જગ્યાએ મુલાકાત હોય તો થોડા વ્યવહારુ બનવું. જેટલા વ્યવહારુ મુલાકાતમાં હશો એટલી મુલાકાત સારી રહેશે. વડીલો તરફથી આદર મળે, કંઈ પણ પ્રકારનું કામ થાય તેવું પણ બને. ધાર્મિક ભાવના તમારામાં આજે વધુ દેખાય. જી શારદાબેન, કોલર મિત્ર. જી શારદાબેન, જન્મ તારીખ જણાવો. વિશે પૂછવાનું છે. એની જન્મ તારીખ છે 18/3/2003. જન્મ સમય? જન્મ સમય બપોરના 12:30 થી 12:30 ની વચ્ચે. જન્મ સ્થળ? રાણાવાવ, પોરબંદર તાલુકાનું. પ્રશ્ન? પ્રશ્ન એ હતો કે એને તકલીફ. જી ફરી એકવાર જણાવો પ્રશ્ન. હા, એનો પ્રશ્ન એ હતો કે એને ટચલી આંગળી છે ને એની બાજુની આંગળીમાં બુધનું એની હગે ગળામાં. શું કહો છો ખબર નથી. ફરી એકવાર પ્રશ્ન જણાવો. હા, એને બુધનું આઈ થિંક તેઓ એવું પૂછ પુખડા ઈ પહેરી શકે ગળામાં. તમે ખ્યાલ નથી આવતો તમારો પ્રશ્ન. અવાજ બહુ કપાય છે એટલે થોડુંક અવાજ વ્યવસ્થિત આવે એવી રીતે વાત કરો તો સારું રહેશે. હેમિલભાઈ, એ કદાચ ટચલી આંગળીની બાજુની આંગળીમાં પહેરેલું છે. શું? અને એને અદાએ કયો નંગ પહેરેલો છે એમણે? કયો નંગ પહેરેલો છે? બુધનું પન્ના. જે બુધનો નંગ પહેરેલો છે અને સાથે ગળામાં શુક્રનો નંગ પહેરી શકે અથવા તો બુધનો નંગ પહેરી શકે તેવું કહેવા માંગી રહ્યા છે. જો સૌપ્રથમ તો એક વસ્તુ અગત્યની એ છે કે એને મારી દ્રષ્ટિએ બુધનો નંગ અનુકૂળ પહેરવા જેવું જરૂરિયાત લાગતી નથી. છતાં પણ પહેર્યા પછી એને અનુકૂળ થયો હોય, ફાયદો થયો હોય તો પહેરવો. કારણ કે નંગ પહેરો એટલે અનુકૂળતા કેવી છે અને કેટલી અસર કરી છે એ તમારે વ્યક્તિગત જાણવું પડે. પણ મારે હિસાબે આ ગણતરી મુજબ તમારે કોઈ નંગ પહેરવાની જરૂર નથી, બુધનો નંગ હોય કે અન્ય કોઈ. તમે ફક્ત તમારા આરાધ્ય દેવની ભક્તિ કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચશો તો તમારા માટે દરેક વસ્તુ અનુકૂળ બને તેવું લાગી રહ્યું છે. જી ગંભીરભાઈ, કોલર મિત્ર. જી ગંભીરભાઈ, જન્મ તારીખ જણાવશો? જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? 6/6/60. જી જન્મ સમય? સમય સવારે 4:55. જી જન્મ સ્થળ? સાણંદ તાલુકાનું ગરોડિયા. જી પ્રશ્ન? પ્રશ્ન, હવે મારે બેન તબિયત તો હવે સરસ થઈ ગઈ, પણ હવે મારે શું મારી જન્મ તારીખ પ્રમાણે મારી રાશિ કુંભ રાશિ આવે છે, બરોબર છે? અને બીજો પ્રશ્ન કે મારે જમીન 3 ભાઈની હિયારી છે, હજુ વેચવા કાઢેલી છે, પણ કંઈક થોડુંક નહીં વિઘ્ન આવે છે, તો શું હશે? જો આ બાબતે એટલી કોઈ ચિંતા જેવું લાગતું નથી અને ઈશ્વર કૃપાથી તમારું આરોગ્ય સુધરી ગયું તો એ બહુ સારી વસ્તુ છે. એટલે તમે એવી ચિંતા ના કરો અને તમારો જે પ્રશ્ન જે છે એના માટે તમે યોગ્ય અને વ્યવહારુ વ્યક્તિના માર્ગદર્શન સાથે આગળ વધો. અત્યારે
સમય અનુકૂળ તો છે જ, જૂનથી ડિસેમ્બર સુધીનો, તો તે અંગે તમે શાંતિથી વ્યવહારુ ઢબે નિર્ણય લઈ આગળ વિચારો એ વસ્તુ અગત્યનું છે. જી ભરતભાઈ કોલર મિત્ર, ભરતભાઈ જન્મ તારીખ જણાવશો? જી ભરતભાઈ જન્મ તારીખ જણાવશો? હવે જન્મ તારીખ છે 15/5/1995, જન્મ સમય સાંજે 5:45, જન્મ સ્થળ અમદાવાદ છે. પ્રશ્ન જણાવો ભરતભાઈ. બાબાના લગ્ન થયા છે, છૂટાછેડા કરેલા 15/5/1995. જી ઓકે ઓકે ઓકે. જો એના માટે અત્યારે 2026માં થોડી ધીરજ રાખી નવા કાર્ય અંગે વિચારવું, વાર્તાલાપ, વિચાર વિમર્શ કરવા 2027 અનુકૂળ છે, એટલે અત્યારે ધીરે ધીરે પ્રયત્ન કરતા રહેજો. 27ની સાલ અનુકૂળ બેસે છે એટલે એમાં એને કોઈ પસંદગીનું કાર્ય થઈ શકે. આગળ પણ સમય અનુકૂળ તો છે જ, પરંતુ એના વિચારો તાલમેલ પરિસ્થિતિ સાથે કેવી મળે છે એ જાણીને આગળ વધવું એ પણ ઈચ્છનીય બને છે. આ માટે એ પોતે દરરોજ સવારે ઘરે બેસીને ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા કરે અને કુળદેવીને પ્રાર્થના કરે એ વસ્તુ અગત્યની છે. જી હેમિલભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામકાજ થોડુંક વધુ રહે તેવું બને, તેને કારણે થાકની અસર પણ તમારામાં વધુ વર્તાય. આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી ઈચ્છનીય છે. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. થોડી ચોકસાઈ જાળવણી પણ રાખવી, કામ અંગે થોડી ઉતાવળ પણ રાખવી, જૂની યાદ પ્રસંગો વધુ તાજા થાય. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ ચ ઝ થ. મિત્રો સાથે વાર્તાલાપ વધે, પારિવારિક બાબતોમાં વ્યસ્તતા પણ વધી જાય, વિચારોનું આદાન પ્રદાન આજે થાય, વિચારો વધુ આવે તેવું પણ બને. જી હેમિલભાઈ, આપ ભાગીદાર પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ વિશે કોલર મિત્રોના પ્રશ્ન અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, ભાગીદાર પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.